આપણે આવી ગયા છે નાગેશ્વરમાં. જો આ ઘેવર, જો અહીંયા મસ્ત ફોટો હે, જો આ જો ઘેવર. તો આજે લઈ જવાનું છે આપણે ઘરે. હા બોલો, શું કહેતા હતા? 1:30 વાગે લઈ જાજો. અને આપણે અત્યારે ઓફર ચાલુ કરી છે બાય વન ગેટ વન ફ્રી. શું વાત છે? તો બાય વન ગેટ વન ફ્રી છે. તો આપણે ઘેવર લઈ જવું આજે. જો મસ્ત મજાનું ઘરવાળીને ખાવાની ઈચ્છા જ હતી ટૂંકમાં, એટલે એ કહેતી હતી અને બરોબર અહીંયા આવ્યું છે આ દુકાને મહાસાગર ધરણ મહાસાગર નાગેશ્વરમમાં. તો હા સાચી વાત છે. આખો દિવસ એનું નામ લેતા ને એટલે એનું નામ વધારે યાદ આપને આવી જાય. જો આ એનો મસ્ત મજાનો શું કહેવાય ફોટો છે ટૂંકમાં. એમ શું કહેવાય આને ફોટા? પિક્ચર હે નહીં? રાજસ્થાની મીઠાઈ છે આપણી, કેવર છે ને એ ટૂંકમાં નાગેશ્વરમ. તો આજ બપોરે આપણે લઈ જવાનું થાય, ચાખીએ કેવો ટેસ્ટ છે, જોઈ લઈએ. આમ નવીન વસ્તુ છે, આપણે અત્યાર સુધી કોઈ દી ચાખી નથી. જોઈએ આજે ટેસ્ટ કરીએ કેવો ટૂંકમાં એનો શું કહેવાય કેવો ટેસ્ટ આવે, આજ ચેક કરીએ. બાકી જોવા બીજી બધી મસ્તીની છે અહીંયા મીઠાઈઓ. વિમલભાઈને કહેતો હતો, મેં કીધું જો ઓલા ઘેવરવાળાની રીલ આવી હતી. સારું હાલો દુકાને આવી ગયા છે ઘેવરની. ક્યાં હતા ગયેલા ભૂરાભાઈ? ઓલા કો ક્યાં હતા ગયો ભૂરાભાઈ? ઘેવરની ગાડી ભરીને આવી ગયા. જો આખે આખી જો અહીંયા પેટીયું ને પેટીયું. ભૂરાભાઈ શરમ આવે. તમારી ગાડીની રીલ વાયરલ થઈ ગઈ. આમ જો તમારી ગાડીની અમે કે તમારી ઓલી રીલ મૂકી એના. તો આ ઘેવર છે, આ બધા પીડાઈ મીઠાઈ છે. ઘેવર તો આ ડોલ ભરી છે એમ. સારું, આપણો ઓર્ડર આપી દીધો છે મેં, એટલે બપોરે લઈ જાવ આપણે. બરોબર હે? શાકમાં લઈ જાવ એલા હે ભાઈ, ખાવા નથી લઈ જવા, શાકવા ના હોય ડાયરેક્ટ ખાવાને ભાવે તો પછી જવું. બરોબર ને? નહીં, બે તો ફરજિયાત લઈ જાઓ. મેં ક્યાં આયા રાખ્યા સકેડા? મેં ક્યાં મૂક્યા? આને બ્લોગર એટલે ગાયબ થઈ ગયો. મેં કીધું ગયો કે ગાયબ થઈ ગયો લાવડો. એને ખબર છે બધી. જો કંઈક બનાવે છે એમ, કંઈક નાખે છે કહેવાની માથે. હવે એવું છે. આને શું કહેવાય? ઘેવરની ખરીદી. જો ગામમાં જઈ ગયા છે પાછા ઘરે. આપણે દુકાનેથી ઘરે આવી ગયા છે. જોના માટે એક વસ્તુ લઈ આવ્યા છે, દિવસની કહેતી હતી. જો શું છે જો મને ખબર પડી કે મેં કીધું નહીં ખબર પડે. નહીં કીધું નહીં ખબર. લઈ આવવાનું જોઈએ ને. ખાવું હોય તો ઈચ્છા હોય તો પૂરી કરી નાખવાની હોય ને ભાઈ. અત્યારે બનાવવાનું બહુ બને નહીં. જો કેવું મસ્ત છે. જો ખોલીએ, અનબોક્સિંગ કરીએ. અત્યારે આજે સ્કીમ હતી ને, પણ એક ઉપર એક ફ્રી. એમાં લખેલ ના હોય એવું કંઈ. ત્યારે સ્કીમ છે એક ઉપર એક ફ્રી, એટલે લઈ લીધું છે ટૂંકમાં. એક બોક્સ જોતા એમ લાગે 1 કિલો એક પેડા છે એવું બોક્સ છે. વસ્તુ બે જ, ખાલી બે જ જોવડા પીસ નીકળે. મોટા મોટા છે, નાના નથી કઈ. એવું છે. જો આ ટાઈપની વસ્તુ છે. તો લઈ આવ્યા છે. કેમ કે ઘરે બનાવી હતી, પણ ઘરે બનાવ બહુ મહેનત થઈ. ઘીમાં તળવી પડે પાછી. તેલમાં તળો ને ઘીમાં તળેલી એટલો ફેર પડે ને. તો ઘીમાં તળેલી છે. અને એમાં માથે જો પાછી તું આના નાખી ને રબડી છે માથે, પછી રબડી માથે આવે. એટલે એટલું પ્લસ વધારાનું થઈ ગયું. રબડી હોતે આવે માથે. જો આ ટાઈપની કંઈક છે. અને વધારે પડતી ટૂંકમાં આમ રાજસ્થાની છે. અને આપણે અહીંયા ઘેડમાં બનાવે. બધા ખેડ વિસ્તારમાં વધારે બનાવે. આપણે આ બાજુ બનતા નથી કે દુકાનની ટૂંકમાં આમ જોવા ન મળે, ક્યાંય ન મળે. આ ટૂંકમાં આ ફેરે જ બાજુમાં ડેરી છે તેને આ ફેરે જ બનાવે. બાકી આમ તો જોવા ન મળે. ચાઈક તો ખરા એટલે ખબર પડતો પડે કેવી ટેસ્ટમાં એવું છે. આ વસ્તુ શું છે ખબર છે? નામ આવડે? બેને ખબર જ હોય કે હું છે. ચાઈ જો તાર મમ્મીએ ચાખ્યું નહીં કે પછી કેવું છે?
આપણે સોમવાર ગયા છે અને મેંદામાંથી આવે ને એટલે આપણે ખાશું નહીં. મેંદો હોય, મેંદામાંથી બને એટલે આપણે ખાશું નહીં. મેંદો છે, ઘી છે, ને રબડી છે, માવાની બધી વસ્તુ છે, પણ મેંદો છે એટલે આપણે નહીં ખાઈએ. કારણ કે આપણે આખો શ્રાવણ મહિનો રહીએ છે એટલે આપણે નહીં. પણ યુગભાઈને ભાવ્યું છે આજે કહું છું, પણ ચાખતી નથી. હવે ચાખેલી કહું ચાખી તો લે, જોઈ તો લે તો કઈ નિરાયતી જો સારું. ચાલો હું જમી લો, આપને લાગી છે આમ તો ફરાળ રહેશે તે હોય નહીં ખાસ ખાઈ બટેટા તો કઈ ચાલો યુગભાઈ ચાખ્યું, યુગભાઈને ગમ્યું, ભાવ્યું. બોક્સ જોતા કેવડું લાગે એમ લાગે જાણે કિલો એક પેડાય છે. અને અત્યારે સ્કીમ આવતી હતી એક ઉપર એક ફ્રી. પછી એક ચકેડું 85 રૂપિયા ના એટલા બધા નથી. 85 રૂપિયા આમ 170 રૂપિયાનો એટલે 85 નો અત્યારે થાય. બાકી 200 રૂપિયા જ ગણો ને એક ચકેડું 200 રૂપિયાનું આવે. એકના 200 રૂપિયા ખાલી જોટલાના. આ એકના 200 અત્યારે 170 એટલે 200 જ ગણો ને ટૂંકમાં 200 રૂપિયાનું એક થાય ટૂંકમાં એમ. યુગભાઈને ફૂલ ભાવી ગયું છે. નહીં રાખજે તાર મમ્મી આટું કીધું ની ઈચ્છા હતી ભાઈ. યુગભાઈ વળી કે પાછું મને પાછું લઈ આવું સ્કીમ તો હજી 5-6 દી હજી સ્કીમ છે જો કે, એટલે કાંઈ વાંધો નહીં કદાચ. એટલે જ કહું છું ચાખવાનું કહું તો ચાખતી નથી. કહ્યું ને કે યુગભાઈ ખાતા હોય ને તો સારું હોય ને તો જ યુગભાઈ ખાતા હોય. યુગભાઈ જેવી તેવી વસ્તુ યુગભાઈ ચાખે નહીં ને ખાઈએ નહીં. જરીક ખાઈને મૂકી દે તો જ જો જઈમાં પછી એટલું ખાઈ ગયું હોય તો સારી હોય તો જ ખાતી હોય એને. નકર ન ખાય.